કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું હોવાની વિગત છે। ધોધમાર વરસાદથી રણ જળબંબાકાર થઈ ગયું। ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ દરિયામાં ફેરવાઈ ગયું। સફેદ રણમાં દરિયાની જેમ મોજા ઉછળવા લાગ્યા। કચ્છમાં અવિરત વરસાદથી પાણી ભરાઈ ગયા છે। તો ધોરડોના વોચ ટાવર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। કચ્છનું સફેદ રણ જે હવે દરિયામાં ફેરવાઈ ગયું છે। કચ્છમાં રેડ એલર્ટ હતું। ભારેથી અતિભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ હવે દરિયામાં ફેરવાઈ ગયું છે। સફેદ રણમાં દરિયાની જેમ મોજા ઉછળતા જોવા મળ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હાલ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થિતિ કફોડી બની ગઈ છે। કચ્છમાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પરંતુ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સફેદ રણમાં દરિયામાં ફેરવાઈ ગયું છે। ધોધમાર વરસાદથી રણ જળબંબાકાર થઈ ગયું છે। સંવાદદાતા નીતિન ગરવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, પૂરી વિગત। જી, કચ્છનું સફેદ રણ જે છે તે દરિયામાં ફેરવાયો છે। જે ટેન્ટ સિટી જ્યાં જે લાખો પ્રવાસીઓ જ્યાં જે સફેદ રણની મજા માણવા આવતા હોય છે, તે ધોરડોનું જે વોચ ટાવર છે આખું સફેદ રણ છે તે દરિયામાં ફેરવાયો છે। સફેદ રણમાં દરિયાની જેમ જે છે તે મોજા ઉછળવા લાગ્યા છે। કચ્છમાં ગઈકાલથી જે છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે। તમામ જે 10 તાલુકા છે તેમાં મેઘમહેર થઈ રહી છે, જેને લઈને જે છે તે ભારે પાણી વહેંચે છે તો વહી નીકળ્યા છે। જી બિલકુલ, આભાર। તો જે રીતે અવિરત વરસાદ, ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે રણ જળબંબાકાર થઈ ગયું છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સફેદ રણના, જે હવે દરિયામાં ફેરવાઈ ગયું છે। ધોધમાર વરસાદથી રણ જળબંબાકાર થઈ ગયું છે। ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ દરિયામાં ફેરવાયું।